આજના કાર્યક્રમને મામલગીરી ભાવેશભાઈ ખોડર તેમનું સન્માન કરશે. વિજય દેવ વિજય ખોડર દરિયાના પડ્યા માસી દોરીને જ્યાં ગાડીમાં લગભગ કે પેટ્રોલ હોય જ નહીં. ગમે અટણ ઉભા રોડે ચડ્યા જ બે હાલીને ને ગાડીમાં થઈ ગયું પેટ્રોલ પૂરું. હાલીને જવું પડે તો આવી જાય વિડીયો ક્રિએટરની જિંદગી ભાઈ. તમે નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે જવાનું તમારે વેરાવળ એવોર્ડ લેવા, તો ત્યાં જઈને તમને બધાને કહું હું સહી એવોર્ડમાં મારું નામ આવ્યું હતું કે આ વિડીયો ક્રિએટરનું એવોર્ડ છે. તો તમારા બધાને સપોર્ટથી પ્રેમથી જો મારે એવોર્ડ લેવા જવાનું છે વેરાવળ, તો બ્લોગમાં બધા રહેજો. તમને બતાવીશ કે આ રીતનું એવોર્ડ સેરેમની હોય, એવોર્ડ શો હોય. તમે આવીને મળીએ. તો ભાઈ હું ઘરેથી નીકળી ગયો છું, હાલીને જાઉં છું. ગાડી કોઈક રસ્તે મળે તો કહું કે મૂકી જાય રેલવે સ્ટેશન સુધી, ટ્રેનમાં જવાનું છે મારે. તો હાલીને અત્યારે નીકળી ગયો છું. તો હવે અત્યારે રોડ ઉપર હાલો જાઉં છું. લિફ્ટ મળે એની રાહ જોઈને નથી ઉભવાનું કે ટ્રેન સુકાઈ જાય. હું રોડ ઉપર એકલો હાલો જાઉં છું. આજે રેલવે સ્ટેશનનો રોડ અમારે. હું એકલો જાઉં છું. તો લિફ્ટ મળી જાય તો લિફ્ટ લઈને નહીં પૂગી જાઉં, પણ એમને તો અત્યારે હું હાલો જ જાઉં છું. 2 થી 3 કિલોમીટર છે અહીંથી રેલવે સ્ટેશન અમારા ગામમાંથી. એની લાઈફ જો આવી હોય હાલીને જવું પડે, કાંઈ ટ્રાન્સપોર્ટ કે શું કહેવાય કોઈ લિફ્ટ ન મળે તો તમને હાલીને જવું પડે. કાંઈક નક્કી જ ન હોય કેટલા કિલોમીટર હાલીને જવાનું. અત્યારે હું 3 થી 4 કિલોમીટર હાલીને જાઉં છું. એટલે ટ્રાવેલની લાઈફ જો આવી છે. રોડ ઉપર જો એકલો જાઉં છું, કોઈ છે નહીં. હાવ એકલો જાઉં છું અત્યારે. જલ્દી ઉગી જાય રેલવે સ્ટેશને. એનું રેલવે સ્ટેશન બહુ જૂનું છે, લોકલ છે. અને શું કહેવાય બહુ જૂના જમાનાનું છે. બહુ હેવી ટ્રેન નથી આવતી અહીંથી, લોકલ જ આવે છે. અહીંથી વેરાવળ જઈશ ને એવું બધું છે. આ છે એનું રેલ સ્ટેશન. રેલ સ્ટેશન તમને બતાવી દઉં અંદરથી. કચરો ને બચરો બધું ભીડું હોય. કબૂતરની ચરે કોણ તો ભાઈ ટ્રેન આવી ગઈ છે, જવાનું છે ટ્રેનમાં. ચડી જાય ટ્રેનમાં ફટોફટ બધા. એની સીટો આવી, આ જગ્યા મળી એનો નજારો કઈક આવો છે. જો અહીંયા શું કહેવાય બધું રસ્તામાં આવતું છે. પીસીડી નું તળાવ આવી ગયું છે અત્યારે હાલમાં. બધે પીસીડી નું તળાવ અહીંયા આપણા નાના ગામડા ને આવતા જાય છે. હવે ગામ એવું છે પીસીડી, નાના પછી આવજો હરમડિયા. મારું સ્ટેશન આવી ગયું છે. મારા કાકાનો છોકરો આવ્યો નથી, પણ હજી આવવાનું બાકી છે. આ છે સ્ટેશન પાણીકોઠા. અને અમારા કાકાના છોકરાની રાહ જોવાની છે. આવી જાય પછી જઈએ. મારા મમ્મીના ઘરે આવી ગયા છે ને મારા મમ્મી વાડી આવી ગયા છે. તો આવે છે મારા મમ્મી, મારા દાદા ની બધા બેઠા છે. અમારા કાકાનો છોકરો હમણાં જઈશ બોલેરો લેવા. અમારા મમ્મી, મારા ફાધર ક્યાં મારા ફાધર અમે અમારા લોકેશન આવી ગયા છે. હું ને મારો ભાઈ બે અહીં છે એનું લોકેશન. મારો ભાઈ બધા ક્રિએટર આવી ગયા છે. આમ બધા બેઠા છે, બધા ક્રિએટર છે. બધા ક્રિએટર આવી ગયા છે. આગળ શું કહેવાય અંદર જઈને પછી તમને બધાને બતાવું કે અમારો વારો આવી જાય કે
એ હારે અતારે હારે હતા યાદી આવે એની કલેજા મળતા નથી કોને એમ કરતા નથી ફૂલ બાકા શીખી એ મરદની કદી ના હોય મોરી રે વાતો એ ભાઈઓ ભૂંડા છે કોઈક મારા હલકાઓ છોડે આમાંથી એકઈ નથી હારા દરિયાના પડ્યા માસી શોભે યાગીર એ હામજની ડણકુથી શોભે યાગીર મહાદેવના નાદ ગુંજે સોમનાથથી એવોર્ડનો વારો આવી ગયો તો એવોર્ડ લઈ લીધો ને હવે જાય છે ઘર બાજુ ઘરે જઈને તમને બધી નાની નાની ક્લિપો નાખી દે જોઈ લેજો અત્યારે જાય છે અમે ઘર બાજુ હું ને મારો ભઈલું ઠોકાઈ ગયું પણ 6 વાગી ગયા તો ભાઈ આવી ગયા છે મારા મમ્મી પપ્પા રહી છે અહીંયા ને હવે જોવે છે મારા મમ્મી જો મને મળ્યું જ નહીં ટ્રોફી આને વિડીયો બનાવતા ન આવડે આ એનો ખોટો મનાવે વિડીયો બગાડ નાખ્યો આખો મારો બકવાસ કરી નાખ્યો વિડીયો મારા મમ્મી જોવે જો ભાઈ શું કહેવાય શિલ્ડ મળીશ ને હા જો મળીશ ટ્રોફી ને મેડલ હવે અહીંથી જવાનું પાછું બરડા એટલે રૂટ ચાલુ જ રાખવાનું છે પીલોની આવે છે તો એને લઈને આવી જાય છે એને 2 દિવસ કામ બંધ છે ને હું રોકાઈ ગઈ મારો રોકાવાનું છે ને તો ભાઈ ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે જો અમારા ભાઈ છે ને દોરીને જાય ગાડીમાં લગભગ પેટ્રોલ હોય જ નહીં જમ્બી અટણ ઉભા રોડે ચડ્યા જ બે હાલીને ને ગાડીમાં થઈ ગયું પેટ્રોલ પૂરું હાલીને જવું પડે તો આવી જાય વિડીયો ક્રિએટરની જિંદગી ભાઈ આમ જવું પડે જો આ ગાડી દોરીને જાય મારી ભાઈ ભેગો હા ભાઈ અત્યારે 2 વાર ગાડીમાં પેટ્રોલ પૂરું જોયું અમારી ગાડીનું પાછું નોકરી દીધું છે અત્યારે જોતા કેટલાનું નખાડવું આપણે 250 નથી આ ગાડીમાં વેરાવળથી અહીં બધા તમે 250 પેટ્રોલ નાખી દીધું છે આ ગાડી જરી ભંગારથી આવી હતી હવે અહીંથી ગરડા પૂગવા જવા હવે ક્યાંય પૂરું થાય એટલે આ ગાડી વેચ નાખી દીધા કેવો ફાઇનલી પૂગી જશે ઘરે છે થેલો ને ઋષિ બેન નાગડી દઈ દે બધું આમાંથી કાઢીને બતાવી ચાલે ઋષિ હા કાઢીને જો બધું કાઢે છે એક ટીવી જોવે જો અમારે બેન છે ને બધું કાઢે છે હા બેન આગળ બધી ખાનામાંથી કાઢશે આગળ શિલ્ડ ને મેડલ ને એ બધું આગળ હે ને તારા કરતા મોટી ટ્રોફી હે કેવી ટ્રોફી છે જોઈ લે છે ને તમારે બેને કાઢી લીધી છે ભાઈ ટ્રોફી ને એમાં એક મેડલ હે ઓલા ખાનામાં એ જ ખાનામાં છે મેડલ હોતે તો ભાઈ આ ટ્રોફી આપણને મળીશ એમાં છે મેડલ હોય એમાં ઓલા ખાનામાં કાઢ્યું આગળ ટ્રોફી એમાં જ કાઢ્યા આ ગાડી એમાંથી છે એમાં અંદર રહે એ મેડલ છે હા અમને બતાવે આપણને લઈને તો જો ને એટલે હાલે જોઈ લે કે માને બતાવી દે કે જો આ મળ્યું એને કે તો ભાઈ છે ને જો આ બધું મળ્યું હતું ને ભાઈ આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ નવો મળીએ નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય હિન્દ વંદે માતરમ